કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. એમાં અત્યારે આપણું ચાલુ રહ્યું છે બીજા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. તો ઓલરેડી આપણે આ ચેપ્ટરમાં જેટલી પણ હસ્તકલાઓ છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થી મિત્રોના પહેલા બે વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો એ કમ્પ્લીટ કરી લો. માટીકામથી શરૂઆત કરીને આપણે ચિત્રકલા સુધી બધી જે કલાઓ છે એ ડિટેલમાં ભણ્યા છે. કઈ રીતે એનો જવાબ યાદ રાખવો એ પણ મેં તમને મુદ્દા લખાવ્યા છે. બરાબર, તો વિડિયો લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો. ચાલો, તો ત્યાંથી આજે આપણે આગળ વધવાનું છે અને આજે આપણે જઈશું કે આપણા ભારતના સાંસ્કૃતિક વારસામાં જેટલી પણ લલિત કલાઓ સમાયેલી છે, બરાબર, એના વિશે ડીપમાં આજે આપણે જોવાનું છે. જેમ કે સંગીત કલા છે, નૃત્ય કલા છે, નાટ્ય કલા છે, બરાબર, અલગ અલગ પ્રકારના નૃત્યો છે. તો એના વિશે આજે આપણે જાણવાનું છે. ચાલો બધા અહીંયા ધ્યાન આપે. બધાને ક્લિયર દેખાય છે? ક્લિયર છે? ચાલો, તો ત્યાર પછીનો આપણો ટોપિક છે ભારતની લલિત કલાઓ. બરાબર, મેં તમને આગળ તો પ્રસ્તાવનામાં સમજાવેલું છે ઇન્ટ્રોડક્શનમાં કે હસ્તકલામાં કોનો કોનો સમાવેશ થાય. તો કે માટીકામ આપણે ભણી ગયા, ત્યાર પછી ભરત ગૂંથણ, હાથ વણાટ, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ, અકીકકામ, જળતરકામ, ચિત્રકલા, બરાબર, એ બધી કલાઓ કેવી હતી? હસ્તકલા. હવે આ ચેપ્ટરનો આપણો બીજો ભાગ લલિત કલાઓ. બરાબર, તો જોઈએ ભારતની લલિત કલાઓ. એમાં આપણને કહેવામાં આવ્યું છે ગાયન, વાદન અને નર્તન. શબ્દો સમજજો ખાસ. ગાયન એટલે શું? ગાવું. બધા બાથરૂમ સિંગર હોય જ, બરાબર. તો એ બાથરૂમ સિંગર ની વાત અહીંયા આપણે નથી કરવાની, પણ જે સિંગરો છે, જે ક્લાસિકલ સિંગર, અત્યારે આપણને જે સાંભળવું ગમે એવા પણ નહીં, જે પહેલાના જે ક્લાસિકલ સિંગર છે એ ગાયનની વાત આજે આપણે કરવાની છે. તો કે ગાયન, ત્યાર પછી વાદન. વાદનનો મતલબ શું થાય? વગાડવું. સંગીતના જે વાજિંત્રો આપણે વગાડતા હોઈએ છીએ એ વાદન. અને નર્તન એટલે શું? નાચવું. બધાને દેશી ડાન્સ વધારે ગમે, પણ દેશી ડાન્સની પણ લલિત કલામાં વાત કરવાની નથી. બરાબર, જોઈશું આગળ. ચાલો, કે ત્રણ શબ્દ આવી ગયા, ગાયન, વાદન અને નર્તન. અને વિવિધ પાત્રોની વેશભૂષા. આપણે જોઈએ કે જેટલા પણ નૃત્યો છે આગળ આપણે વાત કરીશું તો બધાના પહેરવેશ, બધાની વેશભૂષા કેવી હશે? અલગ અલગ. બરાબર, એ બધાની એક આગવી ઓળખ છે. તો કે વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો, જેને કહીએ છીએ આપણે નાટક. બરાબર, તો કે એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. અત્યારે ભારતમાં આ બધું તમને જે જોવા મળે એ અન્ય કોઈ જગ્યાએ જોવા મળે? અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, કેનેડા જાઓ, તો એ બધી જગ્યાએ ભારતમાં અત્યારે તમે જે જુઓ છો એ બધું ત્યાં જોવા મળે ખરું? ના. એટલા માટે જ કહેવામાં આવે કે ભાઈ ભારત જે છે, બરાબર, એક સમૃદ્ધ દેશ છે. આગળ જોઈએ, આપણને કહેવામાં આવ્યું છે કે રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. મારે કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ છે કે આપણે જે રામાયણ જોઈ ગયા, બરાબર, રામાયણ બધાને ખબર હશે. જે મહાભારત છે, તો આ રામાયણ થઈ, ત્યાર પછી મહાભારત. તો એ જે છે રામાયણ, મહાભારત જેવા ગ્રંથો પણ આપણને જોવાનું તો ગમે કે ભાઈ યુદ્ધ થયું, બરાબર, રામ ભગવાન વનવાસ ગયા, આપણને જોવાનું ગમે છે, મનોરંજન આપણું થાય છે, પણ એની સાથે સાથે એમાંથી આપણને સંસ્કાર પણ મળે છે. બરાબર, એટલે ભારત દેશમાં જે બધા નાટકો આપણને જોવા મળે, ટીવી સિરિયલમાં પણ રામાયણ આવતું હોય. કોરોના કાળમાં તમને બધાને ખ્યાલ હશે, કોરોના કાળમાં સાંજે બધા ટાઈમ પર દૂરદર્શન લઈને બેસી જતા હતા રામાયણ જોવા. ત્યારે રામાયણની સિરીઝ સ્ટાર્ટ થયેલી, બરાબર, તો બધા જ ત્યારે રામાયણ જોતા હતા. પણ એવું નહીં કે રામાયણ જસ્ટ આપણે ટાઈમ પાસ માટે જોઈએ. રામાયણ જોઈએ છે તો એના પરથી આપણને આપણા સંસ્કાર જે છે, બરાબર, જીવનમાં ઉતારવા જેવા, એ પણ શીખવા મળે છે. જેમ કે આપણે જોઈએ રામાયણમાં કયા ભગવાનનું મહત્વનું પાત્ર છે? રામ ભગવાન. બરાબર, તો કે આપણે જોઈએ કે પતિ અને પત્ની, બરાબર, એક્ઝામ્પલ આપવું હોય તો બધા કોનું આપશે? રામ અને સીતા. બરાબર, ત્યાર પછી ભાઈઓનું એક્ઝામ્પલ આપવું હોય તો રામ લક્ષ્મણ નું આપશે, ભરત નું આપશે. બરાબર, પત્નીનું એક્ઝામ્પલ આપવું હોય તો સીતામાનું આપશે. ત્યાર પછી મિત્રતાનું એક્ઝામ્પલ આપવું હોય તો રામાયણમાંથી સુગ્રીવનું આપશે. તો આ બધું છે એ બધું કેમ એક્ઝામ્પલ આપે છે? કારણ કે રામાયણ છે એમને નથી આપણે જોતા, બરાબર, અંદરથી આ બધા પાત્રો છે એમની પાસેથી આપણે શીખવાનું હોય છે. શું શીખવાનું હોય? જેમ કે રામાયણ અત્યારે વાત કરું કે ભાઈ એમાંથી કયા સંસ્કાર આપણે શીખવાના, તો સીતા માતાએ શું કરેલું આપણને ખબર છે કે રામ ભગવાન જયારે વનવાસ ગયા, બરાબર, ત્યારે સીતા માતા પાસે એક ઓપ્શન હતો. કયો ઓપ્શન? કે રામ ભગવાન ભલે વનવાસ જાય છે, એમણે રહેવું હોય તો એ ત્યાં રાજ્યમાં રહી શકતા હતા, હા કે ના? હા.
પણ સીતા માતાએ શું વિચાર્યું કે પતિ વગર રાજ્યમાં રહેવું એના કરતા તો પતિ સાથે વનવાસ જવું વધારે સારું. અત્યારની સીતાને કોઈ કહેવામાં આવે તો જાય? તમારે જવું હોય તો જાઓ, હું તો નહીં આવું. બરાબર, પંખા અને એસી આપણાથી છૂટતા નથી. બરાબર, તો સીતા માતા પાસેથી આ ગુણ છોકરીઓએ શીખવા જેવો. ત્યાર પછી વાનરો જે હતા, વાનર સેના જે હતી, તો વાનર સેના પાસેથી કયો ગુણ શીખવાનો? પ્રભુ ભક્તિ તો ખરી, એકતા પણ ખરી. બરાબર, એ વાનર સેના પાસેથી શું શીખવાનું કે જ્યારે બધી વ્યક્તિઓ ભેગી થઈ જાય, બરાબર, એક વ્યક્તિઓ જ્યારે બધી ભેગી થઈ જાય છે, તો જ્યારે વ્યક્તિઓ બધી ભેગી થઈ જાય તો એના દ્વારા તમે કોઈ પણ કામ જે અશક્ય છે એને પણ શક્ય બનાવી શકો છો. બરાબર, કોઈ વિચારે કે સમુદ્ર પર પુલ બંધાઈ જાય તો પણ એમણે બનાવ્યો. બરાબર, પથ્થર દ્વારા. અત્યારે આપણે હોય ને આપણે એવું વિચારવાનું હોય કે ભાઈ ચાલો નદી પર પુલ બાંધ્યો, તો નદી પર પુલ ના બંધાય આપણાથી, તો સમુદ્રની વાત તો દૂર રહી. બરાબર, તો એ વાનર સેના પાસેથી એક ગુણ આપણે શીખવાનો કે ભાઈ કોઈ પણ કામ અશક્ય હોય તો એને ભેગા મળીને આપણે શક્ય બનાવી શકીએ છીએ. એટલે આપણા જે ગ્રંથ છે એમાંથી કઈ ને કઈ આપણને મનોરંજન સાથે શું મળે છે? સંસ્કાર, એની વાત કરેલી છે. ત્યાર પછી મહાભારતની વાત કરું તો મહાભારતમાં આપણને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું કરેલું? અર્જુનને ઉપદેશ આપેલા, તો એના દ્વારા આપણને શું મળ્યું? ભગવદ ગીતા. અને આપણને આજે ખબર છે કે ભાઈ માનવ જીવન હોય, આપણી સાથે ભલે આખી દુનિયા નહીં હોય, અને જો આપણા હાથમાં ભગવદ ગીતાનો ગ્રંથ હોય તો તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય તો તમે એનો ઉકેલ લાવી શકો છો. આટલું મને ખબર છે. બરાબર, એટલે આપણા જે ગ્રંથ થઈ ગયા એમાંથી તમને કઈ ને કઈ સંસ્કાર તો અવશ્ય શીખવા મળ્યા જ છે. બરાબર, તો એની આ વાત છે. ચાલો, ત્યાર પછી આગળ આપણને કીધું છે સંગીત કલા. કઈ કલા કીધી છે? સંગીત કલા. ચાલો જુઓ, તો કે ભારતીય સંગીત, જુઓ 3 શબ્દ કીધા છે આપણને. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. તમને અહીંયાથી પહેલી હેતુલક્ષી ખાલી જગ્યા પૂછાઈ શકે. ઠીક કરી લો કે ભારતીય સંગીત સ્વર, લય અને ખાલી જગ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. બોલો શું આવશે જવાબ? તાલ. અથવા તો એવું પણ પૂછાઈ શકે, 1 માર્ક્સનો સવાલ પૂછવો હોય કે ભારતીય સંગીત કોની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે? સ્વર, લય અને તાલ. સ્વર તો બધાને ખબર પડે. બરાબર, ત્યાર પછી લય એટલે લીન થઈ જવું. કોઈ વાગતું હોય ને એમાં આપણે લીન થઈ જઈએ. કોઈ બૂમ પાડે, મમ્મી 2 બૂમ પાડે તો ના સંભળાય. બરાબર, એ વાત છે લય. ત્યાર પછી તાલ એટલે શું? તાલ હશે, તાલ મિલાયું નહીં. લય, તાલ એટલે શું? લયની વાત કરી, તાલની વાત કરું તો અત્યારે ચાલો, અત્યારે ક્લાસ છે, તમે બધા ભણો છો, હું તમને કહું કે ચાલો ગીત ગાઓ, મચ્છી માર્કેટ જેવું થઈ જાય? થઈ જાય. બધા એક સાથે ગાય તો એને કહેવાય કે તાલ બરાબર છે. પણ મચ્છી માર્કેટ જેવું થાય તો તમને એવું કહું કે ભાઈ તાલ છે, તાલ મિલાવો. ખબર પડે છે? નાના છોકરાને આપણે કઈ ભણાવતા ને એવું કીધું કે ચાલો ઘડિયા બોલો, તો એ એમ બોલશે, એ કેમ બોલશે? તો તાલ ખબર પડે ને. ચાલો, તો કે 3 શબ્દ આવેલા છે અહીંયા, સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. ત્યાર પછી આપણા 4 વેદો પૈકી આ પણ તમને પૂછાશે. આપણા 4 વેદ છે, પહેલા તો કયા કયા તમને ખબર હોવી જોઈએ? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ચાલો, બહુ હોશિયાર. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. અહીંયાથી પણ તમને હેતુલક્ષી 100% આવશે કે ખાલી જગ્યા વેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. જવાબ શું આવશે? અત્યારે બોર્ડ પર છે એટલે આવડે છે, હું પૂછીશ ત્યારે નથી આવડતું. મારે યાદ કરાવવું પડે કે વિડિયો લેક્ચરમાં આપણે ભણેલા. બરાબર, અથવા તો તમને એવું પણ પૂછાય, સવાલ તરીકે પૂછવું હોય તો, કે સામવેદને ખાલી જગ્યાનો વેદ ગણવામાં આવે છે, સંગીતને લગતો વેદ. જો ગમે ત્યાંથી સીધા કાન પકડે કે ઊંધા કાન પકડે આપણને આવડવું જોઈએ. ટૂંકમાં ખાલી જગ્યા પૂછો, ખરા ખોટા પૂછો, વિકલ્પો પૂછો કે 1 માર્ક્સનો સવાલ પૂછો, આપણને ખબર હોવી જોઈએ લાઈન કે સામવેદ એટલે શું? તો કે સંગીતને લગતો વેદ. ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. ઋચાઓ એટલે શું? સામવેદ જે છે, બરાબર, આખો વેદ જે છે એમાં જેટલા પણ શ્લોકો આવેલા છે, ઋચાઓ એટલે શું? એના શ્લોકો. તો એ જે શ્લોકો છે એ જ્યારે વાંચવાના હોય ત્યારે એને ગાતા ગાતા વાંચવાના હોય. બરાબર, એટલે તમને કીધું છે કે એની જે ઋચાઓ છે એ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. અમુક શ્લોકો તમને ખબર હોય તો આપણે વાંચી જતા હોઈએ, અને અમુક શ્લોકો એવા હોય કે બ્રાહ્મણ વિધિ કરતા હોય ને તો સાંભળજો, ગીત ગાતા ગાતા હોય એવી રીતે વાંચતા હોય છે. બરાબર, ત્યાર પછી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન કે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. આ પણ તમને ખાલી જગ્યામાં પૂછાય છે. તમને આગળ પણ કીધું હતું, સામાજિક વિજ્ઞાન વિષય એવો છે, લાઈન ટુ લાઈન હેતુલક્ષી પ્રશ્નો બની શકે અને પૂછાઈ શકે. તમને અહીંયાથી ખાલી જગ્યા પૂછવી હોય તો પૂછાય કે ખાલી જગ્યામાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે સંગીતમાં. શું આવશે? સંગીતમાં. ક્લિયર? ગાયન અને વાદન તો બધાને ક્લિયર ને? ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું.
ચાલો ત્યાર પછી આગળ સા રે ગ મ પ ધ ની એ શું છે? તો કે સંગીતના મુખ્ય 7 સ્વર છે. યાદ રાખજો, આ પણ તમને પૂછાય છે કે સંગીતના મુખ્ય 7 સ્વર કયા કયા? તો લખી દેવાનું સા રે ગ મ પ ધ ની. બરાબર. ત્યાર પછી આ લાઈન પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. તમને અહીંયા પૂછવામાં આવે કે ભાઈ સંગીતના મુખ્ય પ્રકાર કેટલા? 2. કયા કયા? એક તો શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. શાસ્ત્રીય સંગીત જેને આપણે ક્લાસિકલ મ્યુઝિક કહીએ છીએ, જે આપણને સાંભળવાનું ગમતું નથી. બરાબર. ચાલુ કરેલું હોય ટીવીમાં મમ્મી કે પપ્પાએ, રિમોટ લીધું કે બીજું કરી દેશે. બરાબર. એટલે શાસ્ત્રીય સંગીત એ ક્લાસિકલ મ્યુઝિક ની વાત કરું છું. અને લોક સંગીત એટલે કે બધા રાજ્યના લોકગીતો કેવા હોય? અલગ અલગ. અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લોકગીત કેવા? અલગ અલગ. બરાબર. એટલે લોક સંગીત છે. જેવું રાજ્ય એવા એના લોકગીતો બધા કેવા હશે? અલગ અલગ. ગુજરાતના લોકગીત અલગ, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાંના લોકગીત અલગ. ખ્યાલ આવે છે? એટલે સંગીતના મુખ્ય 2 પ્રકાર છે, એક તો ક્લાસિકલ અને બીજું કયું છે? લોક સંગીત. યાદ રહેશે. ત્યાર પછી આગળ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન તમને પૂછાશે કે સંગીતના મુખ્ય 5 રાગ છે અને છોકરાઓ કન્ફ્યુઝ થાય છે આમાં. સ્વર પૂછાય તો 7 અને રાગ પૂછાય તો 5. ગોટાળા મારે છે. તમને પૂછાય કે સંગીતના રાગ ખાલી જગ્યા છે તો લખીને આવશે 7. કોણે કીધું તમને 7? ક્યાં? અવાજ નહીં. ચાલો અવાજ ધ્યાન આપો, જોઈ લઈએ. ઓકે, જુઓ જૂની ટેક્સ્ટ બુક હશે તેમાં 5 આપેલા છે. બરાબર. નવી ટેક્સ્ટ બુકમાં 6 છે, તો હવે સુધારી લેજો. જોઈ લઈએ આપણે કે સંગીતના મુખ્ય 6 રાગ છે. કયા કયા? એક તો શ્રી છે, ત્યાર પછી દીપક છે, હિંડોળ છે, મેઘ છે, ભૈરવી અને ત્યાર પછી છે માલકંસ. કયો રાગ છે? માલકંસ. તો આ મુખ્ય 6 રાગ છે. મતલબ કે 5 હતા, હવે અપડેટ થઈને કેટલા થઈ ગયા છે? 6. તો આપણે યાદ રાખીશું. હવે રાગ પૂછાય તો 6 અને સ્વર પૂછાય તો 7. બરાબર. તો આ બધા રાગો છે એનું પણ અલગ અલગ મહત્વ છે. જેમ કે પહેલાના જમાનામાં કહેવામાં આવતું કે જો આ મેઘ મલ્હાર વાળો રાગ છે, બરાબર, એ ગાય તો વરસાદ આવે. અત્યારે તો આપણે બોલાઈને થાકીએ તો એ ના આવે. બરાબર. પણ અમુક રાગ એવા હતા કે એ ગાય તો અગ્નિ પ્રગટ થઈ જાય, વરસાદ આવી જાય. તો આ બધા રાગો એવું નહીં કે જયારે ઈચ્છા થઈને બહાર બેઠા બેઠા ગાવા લાગીએ. બરાબર. બધાનું મહત્વ છે કે આ શ્રી રાગ છે તો કે સંધ્યાના સમયે જ ગવાય, દીપક છે તો કે રાત્રે જ ગવાય. બધાનું મહત્વ છે. પછી હિંડોળ છે તો કે વહેલી સવાર એટલે કે પરોઢિયે જ ગવાય. ત્યાર પછી મેઘ છે, બપોરે જ આપણને તાપ લાગે ને એટલે બપોરે વરસાદને બોલાવવાનો એટલે બપોરે એ ગવાય. એટલે બધાનું અલગ અલગ મહત્વ છે. એટલે પહેલાના જમાનામાં એવું નહીં કે ભાઈ કોઈને ઈચ્છા થઈ ગઈ એટલે લઈને બેસી ગયા ગાવા. બરાબર. એટલે યાદ રાખજો. ફરીથી કહી દઉં છું, સ્વર કેટલા અને રાગ કેટલા અપડેટ કર્યા? કયા કયા? શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકંસ. ચાલો ત્યાર પછી આગળ તો કે આ રાગ જે છે, આ રાગ છે એ ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે ભગવાન શંકર, તો કે ભગવાન શંકરના જે 5 મોહ હતા એ પંચમુખથી ઉત્પન્ન થયા એવું માનવામાં આવે છે. બરાબર. એટલે આ પણ તમને પૂછાય કે સંગીતના જે રાગો છે એ ક્યાંથી ઉત્પન્ન થયા છે? તો કે ભગવાન શંકરના પંચમુખીથી. ખાલી જગ્યા પૂછવી હોય તો આ રીતે પૂછાય કે સંગીતના 5 રાગો ભગવાન ખાલી જગ્યાના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. કયા ભગવાન? શંકર. બરાબર. તો યાદ રાખીશું. તમે જોઈ શકો છો આપણો જે પેરેગ્રાફ છે પહેલા જ નંબરનો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘણું બધું આમાંથી હેતુલક્ષી આવશે. બરાબર. એટલે મોડે કરી જ દેવાનું. ત્યાર પછી પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાઈ ગયા છે. બરાબર. અહીંયા ફક્ત આપણે 3 ભણવાના છે, જે આગળ આપણે જોઈશું. પણ એવા તો સંગીતના ઘણા બધા ગ્રંથો લખાઈ ગયા છે, જેમાં મુખ્યત્વે 3 આપણે કયા કયા ભણવાના છે? એક તો સંગીત મકરંદ. કયો ગ્રંથ? સંગીત મકરંદ. મકરંદનો અર્થ આપણે જોવા જઈએ તો એનો અર્થ થાય છે મધમાખી. શું થાય છે? મધમાખી અથવા તો પુષ્પરસ, ફૂલમાંથી જે રસ નીકળે. બેઝિક ખાલી અર્થ કહું છું. બરાબર. તો એ મકરંદ નામનો આધાર લઈને એનું નામ બનેલું છે સંગીત મકરંદ. ત્યાર પછી રત્નાકરનો અર્થ થાય છે સમુદ્ર અથવા તો દરિયો. શું થાય? સમુદ્ર અથવા તો દરિયો. તો એના નામ પરથી બન્યું છે સંગીત રત્નાકર. અને પારિજાત છે એ ચમેલીના વર્ગનો એક ફૂલ છોડ છે. શું છે? ફૂલ છોડ. તો એના આધારે નામ પડ્યું છે સંગીત પારિજાત. તમારે આ બધું યાદ નથી રાખવાનું, પણ બેઝિક નોલેજ હોવું જોઈએ કે એમ જ નહીં ઈચ્છા થઈને મકરંદ નામ આપી દીધું, રત્નાકર નામ આપી દીધું, પારિજાત નામ આપી દીધું. એનો કોઈને કોઈ અર્થ છે. જેમ કે આપણને પૂછવામાં આવે કે ભાઈ તમારા નામનો અર્થ શું? બરાબર. એવું આમનું પણ છે. કોઈ એમને પૂછી લે તો એમને તો ખબર હોવું જોઈએ ને. હા ચાલો. તો કયા કયા 3 ગ્રંથ આપણે હવે પછી ભણવા જઈ રહ્યા છે?
સંગીત મકરંદ, ત્યાર પછી સંગીત રત્નાકર અને ત્રીજું સંગીત પારિજાત. જુઓ હવે 3 વસ્તુ અહીંયા આપણે ભણવાનું છે. ચાલો પહેલો ગ્રંથ છે આપણો સંગીત મકરંદ. ધ્યાન આપજો, એમાં 3 વસ્તુ આપણે ફક્ત યાદ રાખવાની છે. ચાલો પહેલા બોલી જાઉં છું પછી અંદર જોઈએ. સંગીત મકરંદમાં ફક્ત તમારે 3 વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ? પહેલા તો એ કોણે લખેલું? તો કે પંડિત નારદે. કોણે? પંડિત નારદે. કઈ સાલમાં? ઈસવીસન 900. હવે એમાં વીણા કેટલી હતી? 19 અને તાલ કેટલા હતા? 109. બસ આટલું યાદ રાખવાનું છે. યાદ રહેશે? 4 વસ્તુ થઈ, 3 નહીં 4 વસ્તુ. કોણે લખ્યું? પંડિત નારદે. બરાબર. ક્યારે? ઈસવીસન 900. વીણા કેટલી? 19 અને તાલ કેટલા? 109. સંગીત મકરંદની વાત પૂરી. આમાંથી તમને હેતુલક્ષી ગમે તેમ સીધું પૂછે, આડું પૂછે, અવળું પૂછે, ગમે તે પૂછે, આપણને આવડવું જોઈએ. તમને પૂછાઈ શકે કે ભાઈ સંગીત મકરંદના જ્ઞાતા કોણ? પંડિત નારદ. અથવા તો એવું પૂછવામાં આવે કે પંડિત નારદે કયો ગ્રંથ લખેલો? અત્યારે આવડે છે, ખાલી જગ્યામાં નહીં આવડશે, કારણ કે ખાલી જગ્યામાં બધા ઓપ્શનમાં એ જ હશે. મકરંદ, રત્નાકર, પારિજાત. આપણને ખબર નથી પડતી તારે. બરાબર. તમને પૂછાશે કે પંડિત સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે બરાબર ઈસવીસન ખાલી જગ્યાના અરસામાં આ ગ્રંથ લખેલો. શું આવશે? 900. અથવા તો એવું પૂછાય કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે કયો ગ્રંથ લખેલો? ખાલી જગ્યામાં હશે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. કયો જવાબ આવશે? મકરંદ. ત્યાર પછી પૂછાય કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કયા ગ્રંથમાં કરવામાં આવ્યું છે? આવડવું જોઈએ. બરાબર. એટલે 4 વસ્તુ આપણે યાદ રાખીશું. ચાલો તો જે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એ બોક્સ કરી લો એટલે તમને ખ્યાલ આવી જાય. એક તો પંડિત નારદ, ઈસવીસન 900, 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. બસ આટલા શબ્દ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? ચાલો ત્યાર પછી છે સંગીત રત્નાકર. શું છે? સંગીત રત્નાકર. ચાલો જોઈએ તો કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત. જોજો કોણે લખેલું? પંડિત સારંગદેવ. કોણે? પંડિત સારંગદેવ. મકરંદની વાત આવે તો નારદ, રત્નાકરની વાત આવે તો સારંગદેવ. યાદ રાખજો. ચાલો તો કે આ ગ્રંથની રચના કરેલી, અહીંયાથી તમને હેતુલક્ષી અવશ્ય પૂછાય કે ભાઈ સંગીત શાસ્ત્રના તજજ્ઞ ખાલી જગ્યાએ આ ગ્રંથની રચના કરી હતી. શું આવશે? પંડિત સારંગદેવ. અથવા તો સવાલ તરીકે પણ પૂછી શકાય કે પંડિત સારંગદેવે ખાલી જગ્યા ગ્રંથની રચના કરી. શું આવે? સંગીત રત્નાકર. ખરા ખોટામાં મૂકવું હોય તો પણ ત્યાં મુકાય. શું મુકાય? કે પંડિત સારંગદેવે સંગીત મકરંદની રચના કરી હતી. ખરું કે ખોટું? ખોટું. આપણને આવડતું હોય તો ખબર પડે, બાકી જય માતાજી જ કરીને આવીએ. બરાબર. તો યાદ રાખીશું. ત્યાર પછીની લાઈન ધ્યાન આપો કે દૌલતાબાદ જેને કહેવામાં આવે છે દેવગીરી. તો કે દૌલતાબાદ નિવાસી હોય ને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. દૌલતાબાદ પહેલા તો ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. એ કિલ્લો છે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે એના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું જે સંગીત હતું, ત્યાં જે સંગીત છે એમનાથી એ સુપરિચિત હતા. કોણ? પંડિત સારંગદેવ. તો આ પણ તમને પૂછાય કે પંડિત સારંગદેવ ખાલી જગ્યાના નિવાસી હોવાથી તેઓને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતથી એ સુપરિચિત હતા. ક્યાંના? દૌલતાબાદ. એટલે એવું નહીં કે ત્યાં જઈને બોલવાનું. બરાબર. અર્થનો નિરસ નહીં કરતા. ચાલો ત્યાર પછી આ પણ તમને પૂછાય છે કે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. આ બધા ગ્રંથની રચના કરી નાખી પંડિતોએ. બરાબર. પછી એ ગ્રંથો બધાએ વાંચ્યા તો હશે, હા કે ના? બરાબર. તો બધા વાંચતા હશે તો એમાંના આ એક છે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. બરાબર. તેમને વાંચીને એ ગ્રંથ એટલો બધો ગમી ગયો કે એમને શું કીધું કે આ જે ગ્રંથ છે એ સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. કેવો ગ્રંથ છે? સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે, એટલે કે સાચો ગ્રંથ છે. તો અહીંયાથી પણ હેતુલક્ષી આપણો સવાલ નીકળે કે ખાલી જગ્યાએ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. શું નામ આવશે? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. બરાબર. ત્યાર પછી એવું પણ પૂછાય કે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ખાલી જગ્યા ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. ઓપ્શન આપેલા છે મકરંદ, રત્નાકર, પારિજાત. શું લખીશું? રત્નાકર. બરાબર. ત્યાર પછી તો કે સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. કેવો ગણાય છે? બેજોડ. જેમ કે આપણું શરીર છે તો આપણા શરીરના અલગ અલગ અંગો છે.
એમ સંગીત છે તો સંગીતના પણ અલગ અલગ અંગ છે. જેમ કે આપણે જોઈ ગયા એના અલગ અલગ સ્વર છે, રાગ છે, બરાબર. તો આ સંગીતના અંગોને તમારે સમજવું હોય, બરાબર, તો સંગીત રત્નાકર ગ્રંથ વાંચી લેવાનો. બોલો ક્લિયર? સંગીત રત્નાકરમાં શું યાદ રાખીશું? કોણે લખ્યો? પંડિત સારંગદેવ. ત્યાર પછી એ ક્યાંના નિવાસી હતા? દોલતાબાદ. એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. ત્યાર પછી ત્રીજું કે કોણે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો? પંડિત વિષ્ણુનારાયણ ભાટખંડે. અને લાસ્ટમાં સંગીતના અંગો સમજવા માટે કોણ ઉપયોગી? સંગીત રત્નાકર. ક્લિયર? આટલા 4 પોઈન્ટ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીશું. સંગીત પારિજાત જોઈએ. ધ્યાન આપજો. સંગીત પારિજાત એ કોણે લખેલો? પંડિત અહોબલે. કોણે? પંડિત અહોબલે. તો ત્રણે ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું. પહેલા સંગીત મકરંદ આવે તો પંડિત નારદ. ત્યાર પછી સંગીત નારાયણ નહીં, નારદ. હા, નારાયણ ચાલુ કરી દીધું. ચાલો ત્યાર પછી સંગીત રત્નાકર આવે તો પંડિત સારંગદેવ. અને સંગીત પારિજાત આવે તો પંડિત અહોબલે. ક્લિયર છે? ચાલો કઈ સાલમાં? તો ધ્યાન આપજો. પંડિત અહોબલે ઈસવીસન 1665 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. આ પણ તમને પૂછાય. ચલો પહેલો સવાલ તો મેં તમને કહી દીધો કે કોણે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી? તો કે પંડિત અહોબલે. હવે તમને પૂછવું હોય તો ખાલી જગ્યામાં પૂછાય, અને છે પણ વાંચતો એટલે ખ્યાલ આવશે કે પંડિત અહોબલે ખાલી જગ્યામાં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. શું આવશે? ઈસવીસન 1665. જો ખાલી બે જ ગ્રંથમાં આપણે સાલ યાદ રાખવાની છે. એક તો મકરંદમાં 900, રત્નાકરમાં તો છે જ નહીં, અને પારિજાતમાં 1665. તો આપણને કીધું છે કે કઈ સંગીત પદ્ધતિ? તો કે ઉત્તર હિન્દુસ્તાની, એટલે કે ભારતના ઉત્તર. બરાબર. કયા કયા રાજ્યો આવેલા છે? કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, પછી ઉત્તરાખંડ છે, બરાબર. તો એની સંગીત પદ્ધતિ માટે આ જે ગ્રંથ છે પારિજાત એ ખૂબ જ જાણીતો છે. ત્યાર પછી નેક્સ્ટ જુઓ. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું, એક મિનિટ, ઓકે, તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. એમણે કઈ વિશેષતા બતાવી આ ગ્રંથની? કે જેટલા પણ રાગ આપણે જોયા એ રાગ કેવા છે? બધાનું અલગ અસ્તિત્વ છે, બધા એક જેવા નથી. અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે બધા એક જેવા છે? ના, બધા કેવા છે? એકબીજાથી સ્વતંત્ર છે. એમ આ રાગ પણ કેવા હતા? એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા, અને બધાની અલગ અલગ વિશેષતા હતી. જેમ કે મેં તમને કીધું કે બધા રાગ છે એવું નહીં કે જયારે ઈચ્છા થઈ ત્યારે ગાવા બેઠા. બધાનો સમય કેવો હોય? નિર્ધારિત હોય, એ ત્યારે જ ગવાય. તો એની અલગ પ્રકારની વિશેષતા હતી. તો આ પણ તમને પૂછાય કે પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથની કઈ વિશેષતા બતાવી છે? તો આ લખવાનું. શું કીધું એમણે? કે દરેક રાગનું કેવું અસ્તિત્વ છે? સ્વતંત્ર અસ્તિત્વ છે. બરાબર, એ લખવું પડશે. ચાલો હવે નેક્સ્ટ હેતુલક્ષી આપણો પ્રશ્ન તમને પૂછાય કે કયા પંડિતે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે? પંડિત અહોબલ. અથવા તો બીજી રીતે પૂછવું હોય તો એવું પૂછાય કે ખાલી જગ્યા ગ્રંથમાં 29 પ્રકારના સ્વરો ગણવામાં આવ્યા છે. સંગીત પારિજાત. યાદ રાખવું પડશે હેતુલક્ષી, અહીંયાથી ઘણું બધું પૂછાશે. ચાલો નેક્સ્ટ. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો એક કવિ હતા. બરાબર. તો કે આ અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનના લીધે તૂટીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. પૂછાશે અને પૂછાશે જ. લખી લો. પૂછાશે તમને કે અમીર ખુસરોને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તૂટીએ હિન્દ. એને કહેવામાં આવતા હતા હિન્દ કા તોતા. શું કહેવામાં આવે? પોપટ. ભારતના પોપટ તરીકે ઓળખતા હતા એમ. બરાબર. તૂટીએ હિન્દ. અથવા તમને સવાલમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય કે તૂટીએ હિન્દ તરીકે કોને ઓળખવામાં આવતા હતા? અમીર ખુસરોને. બરાબર, તો યાદ રાખીશું. ચાલો આ બાજુ ધ્યાન બધાનું. ત્યાર પછીની લાઈન કે ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ. સુરદાસ છે બધાને ખ્યાલ આવી જાય કે શ્રી કૃષ્ણની ભક્તિમાં કોઈનું નામ પહેલા આવતું હોય તો કોણ? સુરદાસ. શ્રી કૃષ્ણ ભગવાનની બહુ જ ભક્તિ કરતા હતા. ત્યાર પછી કબીરની વાત કરું. કબીરને બધાને ખબર, ઓળખો છો? મહાન સંત છે આપણા. બરાબર. કબીરના દોહા પણ બધાને ખબર હશે. એ દોહાનું મહત્વ શું કોઈને ખ્યાલ? અહીંયા નામ આવે બરાબર અને યાદ રાખી લઈએ એ વસ્તુ ખોટું. કબીરના દોહાનું મહત્વ શું એ ખબર? જો જેવી રીતે આપણને ખબર છે કે તલ હોય, બરાબર, તો તલમાંથી શું નીકળે? તેલ નીકળે.
તો એ સમજાવે છે કબીર કે જેવી રીતે તલમાંથી તેલ નીકળે છે એવી રીતે મનુષ્યના જે શરીર છે એ મનુષ્યના શરીરમાં જ કોનો વાસ છે? ભગવાનનો વાસ. બરાબર. એટલે એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ આ કબીરના દોહા એકવાર વાંચીને સમજી લે છે, બરાબર, પછી એના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ સમસ્યા આવે તો આસાનીથી એનો સામનો કરી શકે છે. બરાબર. એટલે આ કબીરના દોહાનું મહત્વ એવું નહીં કે એક્ઝામમાં આવે છે, સિલેબસમાં આવે, ભણી લીધું અને પતી ગયું. બરાબર. એક દોહો છે પેલો સાંઈ બાબાનો, કોઈને આવડે છે? हाँ, 60 ना दीजिए जामे कुटुंब समाई, मैं भी भूखा ना रहूं साधु भी भूखा न જાય. એટલે શું કહેવા માંગે છે કે ભગવાનને ભક્તિ એવી કરવાની આપણે તો શું કરીએ? મંદિર જઈને 10મું ધોરણ છે, પાસ કરાવી દેજો, હું શું કરીશ? ચાલતા આવીશ, રોકડિયા જશે ચાલતા. ત્યાર પછી કહેશે હું નારિયેળ ચડાવી જઈશ, ફૂલનો હાર ચડાવી જઈશ. બરાબર. પણ કબીર શું કહે છે? ભગવાનના મંદિરે જઈને આપણે ખાલી એમને એટલું જ કહેવાનું છે કે ભગવાન તમે જે આપ્યું છે એ મને મંજૂર છે, હવે પછી મારે બીજું કઈ જોઈતું નથી. તમારે જો મને કઈ આપવું હોય તો એટલું આપો, બરાબર, કે મારા ઘરે જે મારું કુટુંબ છે, બરાબર, એનું પાલન પોષણ હું કરી શકું અને મારા ઘરે કોઈ સાધુ સંત આવે તો એ ભૂખ્યા નહીં જાય. બસ આની સિવાય મારે બીજું કઈ જોઈતું નથી. પણ અત્યારના તો ઉપર ઘંટ વાગશે એટલે મગજમાં ચાલો ભગવાન આ જોઈએ, ભગવાન પેલું જોઈએ. બરાબર. પણ એવું કરવાનું નથી. ચાલો. ત્યાર પછી છે તુલસીદાસ, એ પણ સંત છે, તમને બધાને નામ ખબર જ હશે. ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુ, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય, બરાબર, આપણે આગળ વાત કરીશું. ત્યાર પછી છે મીરાબાઈ, નરસિંહ મહેતા, તમે બધા જાણો છો, નરસિંહ મહેતાના ભજન, બરાબર, ગાવા નથી અત્યારે, સિલેબસ પૂરો કરવાનો છે. પછી તો કે એમના કીર્તન એટલે કે ભજનથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. બરાબર. બધા ભજનો છે તો ભજનો આપણે કોના ગાઈએ છીએ? આ બધાના. ત્યાર પછી તો કે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય, હેતુલક્ષી પ્રશ્ન અહીંયાથી આવે છે, ધ્યાન આપજો. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન. તો તમને અહીંયાથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય. તમને હેતુલક્ષી પ્રશ્ન અહીંયાથી પૂછાશે કે ખાલી જગ્યાના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન હતા. કોના? સ્વામી હરિદાસ. અથવા તો ઉલટી રીતે પણ પૂછાય કે ભાઈ સ્વામી હરિદાસના શિષ્ય કોણ? બૈજુ બાવરા અને તાનસેન. આવશે. ત્યાર પછી આગળ એ જ રીતે તો કે ગુજરાતની સંગીત બેલડી કન્યા. બેલડી કન્યા એટલે શું? બે કન્યા. બરાબર. તાના અને રીરી. પેલા ચેપ્ટરમાં મેં વાત કરેલી, ખ્યાલ હોય તો, તાના રીરી મહોત્સવ વખતે કે તાના અને રીરી બે છોકરીઓ હતી જે ગીતો ગાતી હતી. જો સંગીતમાં વાત આવી ને, બરાબર, તો ગુજરાત સંગીતની બેલડી કન્યાઓ હતી, એનું નામ હતું તાના અને રીરી. તો કે એમનું નામ પણ ગણાવી શકાય. તો આટલું આપણે યાદ રાખવાનું છે. બોલો, ક્લિયર અહીંયા સુધી? તો આપણી સંગીત કલા અહીંયા કમ્પ્લીટ થઈ. સંગીત કલામાં આપણે જોઈ ગયા કયા ગ્રંથ? એક તો સંગીત મકરંદ, ત્યાર પછી સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો અત્યાર સુધી આપણે જેટલું પણ ભણ્યા, બરાબર, એનું હવે ક્વિક રિવિઝન કરવું હોય તો એક જ સ્લાઇડમાં હું તમને અહીંયા કરાવી દઉં છું. બધા બાજુ ધ્યાન આપે. સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો છૂટ છે, લખી લેજો. બરાબર. એક જ પેજના આધારે આખા સવાલનું તમારું રિવિઝન થઈ જશે. ચાલો જોઈ લઈએ. જો થોડા ચિત્રો છે બતાવી દઉં. ચાલો અહીંયા જુઓ. જો 4 વેદ છે, મેં તમને કીધું એ પ્રમાણે. એક તો ઋગ્વેદ, ત્યાર પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો જુઓ બધા વેદનું મહત્વ અલગ અલગ છે. જેમ કે ઋગ્વેદ છે તો એમાં શાની વાત છે? જ્ઞાન ઓર નોલેજ, જ્ઞાનની વાત છે. બરાબર. ત્યાર પછી યજુર્વેદમાં શાની વાત કરેલી છે? કોન્સેપ્ટ ઓફ કર્મ, કર્મની વાત કરે છે. ત્યાર પછી સામવેદમાં જુઓ પ્રેક્ટિસ ઓફ ભક્તિ, બરાબર, સંગીતની વાત કરે છે. અને અથર્વવેદમાં વિજ્ઞાન ઓર સાયન્સ એટલે કે વિજ્ઞાનની વાત છે. તો 4 વેદમાંથી આપણે કોની વાત કરીએ અત્યારે? સામવેદની. ત્યાર પછી 7 સ્વર આપણે જોઈ ગયા એ. ત્યાર પછી સંગીત મકરંદ, તમે ગ્રંથ જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોયું સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. બરાબર. અને જેની હું વાત કરું છું એ સ્લાઇડ તમારા માટે આ રહી, જોઈ લો. બરાબર. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. અહીંયા ક્વિક રિવિઝન કરાવું છું, અહીંયા પણ ધ્યાન આપતા રહેજો. બરાબર. આખું જે લખેલું છે એમાંથી આખો સવાલ બોલી જવાનો છે આપણે બધાએ. અને આટલી વસ્તુ આપણા માઇન્ડની સામે હોવી જોઈએ જ્યારે હેતુલક્ષી પ્રશ્નો આપણે વાંચતા હોઈએ ત્યારે. એટલે ગોખવાની જરૂર નહીં પડે કે ભાઈ આવું હોય તો મકરંદ આવે કે પારિજાત આવે કે રત્નાકર આવે. બરાબર. જો તમારે સંગીત કલા વિશે પહેલા તો શું યાદ રાખવાનું? કયા 3 શબ્દ? સ્વર, લય અને તાલ. એની દ્રષ્ટિએ જે આપણો ભારત દેશ છે એ વિશ્વમાં બધા કરતા અલગ તરી આવે છે. ત્યાર પછી તો કે સામવેદ છે તો કે આપણા 4 વેદો છે. જો ચોપડીમાં ખાલી એટલું લખેલું છે કે આપણા 4 વેદો પૈકી, પણ આપણે થોડા ઓવર સ્માર્ટ બનવાનું જવાબમાં કે આપણા 4 વેદો છે ઋગ્વેદ, સામવેદ,
અથર્વવેદ અને યજુર્વેદ. એ 4 વેદો પૈકી સામવેદ એ સંગીતનો વેદ ગણાય છે. એટલે ચેક કરનારને ખબર પડે કે આમ થોડું વધારે પડતું જ આવડે છે, થોડો આપણી પર વિશ્વાસ કરે, ખબર પડે છે. હા, બધી ટેકનિક હોય. ચાલો, તો કે આ લખાઈ ગયો બીજો પોઈન્ટ. ત્યાર પછી ત્રીજા પોઈન્ટમાં શું લખવાનું? તો કે સંગીતમાં કોનો કોનો સમાવેશ થાય? ગાયન અને વાદન. એ પોઈન્ટ થઈ ગયો. ત્યાર પછી આગળ તો કે સંગીતના મુખ્ય 7 સ્વર છે સા રે ગ મ પ ધ ની. પછી તો કે સંગીતના મુખ્ય 2 પ્રકાર છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. અહીંયા થોડું સુધારી દઈશું આપણે. કેટલા રાગ છે? 6. બરાબર. એક એડ કરી દઈએ માલકમ. ચાલો, તો રાગ કેટલા? 6. શ્રી, દીપક, હિંદોળ, મેઘ, ભૈરવી અને માલકમ. બરાબર. કયા ભગવાનના પંચમુખીથી ઉત્પન્ન થયા? ભગવાન શંકર. આટલું લખાય પહેલા પેરેગ્રાફમાં. અને જેટલી પણ વસ્તુઓ છે બધી હેતુલક્ષીમાં આવશે આવશે અને આવશે. ક્લિયર? ચલો, હવે ગ્રંથની વાત કરીએ તો સંગીત મકરંદમાં તો મેં તમને કીધું 4 જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલા તો પંડિત નારદ, ઈસવીસન, વીણા, તાલ 101. ક્લિયર? સંગીત મકરંદની વાત પૂરી. એટલે એટલું જ યાદ રાખવાનું કે સંગીત મકરંદ મને જવાબ સાચો લાગતો હોય એમાં તો 4 જ વસ્તુ હતી. શું મને જે પૂછેલું છે એમાંથી 4 માંથી કોઈ વસ્તુ છે? એટલે ક્લિયર થાય જ છે, આજુબાજુમાં પૂછવાની જરૂર ના પડે. ત્યાર પછી સંગીત રત્નાકર, તેમાં પણ 4 જ વસ્તુ છે. કોણે લખ્યું? પંડિત સારંગી. ક્યાંના નિવાસી? દૌલતાબાદ. ત્યાર પછી કોણે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. પછી એ જે ગ્રંથ છે એના દ્વારા આપણને શાની માહિતી મળે? સંગીતના અંગોની સમજ મળે. ત્યાર પછી વાત કરીએ સંગીત પારિજાત, તો એ કોણે લખ્યો? પંડિત અહોબલે. કઈ સાલમાં? 1665. અને કોના આધારિત? ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ. એક આખું વાક્ય થઈ ગયું 3 મુદ્દાના આધારે. ત્યાર પછી ગ્રંથનું મહત્વ શું એ તમારે લખી દેવાનું. બરાબર. આપણે ભણી ગયા કે દરેક રાગ છે બીજા રાગથી કેવું મહત્વ ધરાવે છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી સ્વરો કેટલા છે? 29. ત્યાર પછી તો કે અમીર ખુસરો હતા એમને તૂટીએ હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તો કે સ્વામી હરિદાસના શિષ્ય 2 હતા, બૈજુ બાવરા અને તાનસેન. અને ત્યાર પછી ગુજરાતની બેલડી કન્યાઓ તાના અને રીત. આખો સવાલ લખાઈ જાય. આના આધારે આખું પેજ બોલાય કે નહીં બોલાય? બોલાય. બરાબર. હજુ પણ કહું છું ગોખવાનું નહીં રાખશો, બસ આટલું મોડે કરો. એમને આમાંથી લોંગ ક્વેશ્ચન પૂછવો હોય, કઈ સવાલ પૂછવો હોય 1 માર્ક્સનો, 2 માર્ક્સનો, 3 માર્ક્સનો કે હેતુલક્ષી પૂછવું હોય, આપણને આવડે જ. બસ આટલું આપણને આવડતું હોવું જોઈએ. ક્લિયર? આગળ વધીએ. ચાલો, તો સંગીત કલા પછી એના પછીની કલા છે નૃત્ય કલા. તો ત્યાર પછી નેક્સ્ટ સંગીત કલા આપણે કમ્પ્લીટ કરી. આગળ આપણે જોઈશું નાટ્ય કલા. બરાબર. પણ લાસ્ટ સેશનમાં આપણે ચિત્રકલાના જે પોઈન્ટ છે બરાબર એનું રિવિઝન બાકી રહી ગયું હતું, તો એ પહેલા કમ્પ્લીટ કરી દઈએ. જો ચિત્રકલાનો આન્સર તમારે કઈ રીતે યાદ રાખવાનો છે જોઈ લો, એટલે આજે ક્વિક રિવિઝન પર થઈ જાય કે કોને કોને ચિત્રકલા યાદ છે. તો પહેલા તો આપણે ચિત્રકલામાં ભણી ગયા કે સૌથી મહત્વની કોઈ કલા હોય બધી કલામાં, તો કઈ? ચિત્રકલા. મેં તમને કીધું હતું આમાં 2 પોઈન્ટમાં તમે ગુજવાઓ છો. તમને એવું પૂછાય કે મીના કારીગરીમાં કોણ અગ્રીમ સ્થાને? તો ભારત. પણ તમને એવું પૂછાય કે બધી કલામાં સૌપ્રથમ કોણ? ચિત્રકલા. ક્લિયર? ત્યાર પછી આપણે ચિત્રકલામાં જોઈ ગયા કે કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી જે ચિત્રો છે એમાં આપણે શું જોવા મળે? તો કે પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોનું અથવા તો વિવિધ ભાવોનું દર્શન જોવા મળે. તો આ 2 પોઈન્ટ તમારે લખવાના. ત્યાર પછી આપણે અહીંયા આરો મારેલું છે તો અહીંયા જવાનું. જૂની હડપ્ય સંસ્કૃતિની વાત કરવાની. કેટલા વર્ષ જૂની હતી? 5 વર્ષ જૂની. બરાબર. ત્યાર પછી તો કે પુરાતત્વ ખાતું છે એ શું કરે? ઉત્ખનન કરે. અને ત્યાંથી પણ આપણને શું મળ્યા છે? ચિત્રો મળ્યા છે. ત્યાર પછી આદિમાનવના જે ગુફા ચિત્રો હતા એના પર આપણને શું જોવા મળે? કોના આલેખન? પશુ પક્ષીના ચિત્રો જોવા મળે છે. ત્યાર પછી હડપ્પા માટીના જે વાસણો છે એના પર કોની છાપ જોવા મળે? ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનની. ત્યાર પછી વાત કરવાની કે મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો અને હરણના ચિત્રો નોંધપાત્ર છે. ત્યાર પછી અજંતા એલોરાના જે ચિત્રો છે બરાબર એની વાત કરવાની. અને લાસ્ટમાં મંગળ પ્રસંગના ચિત્રો મેં તમને વાત કરેલી, સ્વસ્તિક, કળશ છે એ બધું. અને લાસ્ટમાં રંગોળી. આટલા પોઈન્ટ લખો એટલે ચિત્રકલા આપણું કવર થઈ જાય. ચલો ત્યાર પછી આગળ વધીએ નૃત્ય કલા પર. બધા બધું ધ્યાન આપે. દેખાય છે બધાને? ચાલો, તેના પછીનો ટોપિક આપણે શરૂઆત કરીએ છીએ નૃત્ય કલા. બધા ધ્યાન આપે. અહીંયાથી પહેલો જ આપણો હેતુલક્ષી પોઈન્ટ તમને પૂછાશે કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ન્યુત પરથી થઈ છે. અવાજ બંધ, અંદર અંદર ગણગણાટ નહીં જોઈએ. પહેલા તમને પૂછાય કે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ કયા સંસ્કૃત શબ્દ પરથી થઈ?
નૃત શબ્દ પરથી, બરાબર યાદ રાખીશું. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. અહીંયા બધા ગોઠા મારે છે. કેવી રીતે ગોઠા મારે? સંગીત કલાની વાત કરું તો સંગીત કલામાં પણ 3 શબ્દ મેં તમને કીધા. કયા કયા? સ્વર, લય અને તાલ. પણ યાદ રાખજો, જ્યારે નૃત્ય કલાની વાત આવશે તેમાં 3 શબ્દ લય અને તાલ તો ખરા જ, લય અને તાલ તો ખરા જ, બરાબર. પણ સ્વરની જગ્યાએ અહીંયા શું આવી જશે? સૌંદર્ય. ત્યાં ગાવાનું હતું, અહીંયા શું આવશે? સૌંદર્ય, બરાબર. તો અહીંયાથી પણ તમને હેતુલક્ષી પૂછાય કે નૃત્ય એ કોની કોની અનુભૂતિ કરાવે છે? તો કે લય, તાલ અને સૌંદર્યની. યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું. સંગીત હોય તો સ્વર, લય અને તાલ, અને નૃત્ય હોય તો લય, તાલ અને સૌંદર્ય. નેક્સ્ટ, નૃત્ય કલાના આદિદેવ, મોસ્ટ આઈએમપી. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. તમને પૂછાશે કે ખાલી જગ્યા ભગવાનને નૃત્ય કલાના આદિદેવ માનવામાં આવે છે તો શું આવશે? શિવ નટરાજ, બરાબર. નેક્સ્ટ, નટરાજ શિવે પૃથ્વીવાસીઓને, બધા ધ્યાન આપજો, નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. એનો મતલબ કે અત્યારે આપણે બધા જે ડાન્સ કરીએ છીએ, બરાબર, એ આપણને ગિફ્ટ તરીકે કોણે આપ્યું? તો કે ભગવાન શંકર પણ બેઠા બેઠા ઉપર વિચારતા હશે કે આ મારી પ્રજાને મેં નીચે મોકલી તો ખરી, બરાબર, પણ મનોરંજન માટે લોકો કરશે શું? કોઈ પણ ફંક્શન હોય તો બેઠા બેઠા એકબીજાની ખોદે, એના કરતા કોઈ ઓપ્શન આપી દઉં. એટલે ભગવાને આપણને ગિફ્ટમાં શું આપ્યું? નૃત્ય કલા. કે ડીજે વાગતો તો ઉભા થઈને નાચે તો ખરા ખોદવા કરતા, બરાબર. એટલે ખોટું કામ કરવું એના કરતા નાચો તો એની સાથે સાથે તમારી કસરત પણ થાય, બરાબર, તમને મનોરંજન પણ મળે. એટલે ભગવાન શિવે શું કરેલું? સ્વર્ગમાંથી આ કલા ક્યાં મોકલેલી? પૃથ્વી પર. ચાલો નેક્સ્ટ, તો કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, ભારતીય જેટલા પણ ક્લાસિકલ મ્યુઝિક છે એમાં કોની કોની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે? પહેલા તો ભરતનાટ્યમ કયા જિલ્લામાં, સોરી કયા રાજ્યમાં? તમિલનાડુ. ત્યાર પછી કુચીપુડી તો કે આંધ્રપ્રદેશ, કથક ઉત્તર પ્રદેશ, પછી કથકલી કેરળ, ઓડિસી ઓડિશામાં, અને મણિપુરી મણિપુર, બરાબર. તો આ મુખ્ય પ્રકાર છે. અહીંયા આપણે ભણવાના છે ફક્ત ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી અને મણિપુરી. ઓડિસી આપણા સિલેબસમાં નથી, બરાબર, પણ યાદ રાખવાનું છે કે મુખ્ય પ્રકાર કયા કયા. યાદ રહેશે. જો અંદર તો આવશે છતાં પણ કહી દઉં છું, ભરતનાટ્યમ હોય તો તમિલનાડુ, કુચીપુડી હોય તો આંધ્રપ્રદેશ, પછી કથક હોય તો ઉત્તર પ્રદેશ, કથકલી હોય તો કેરળ. તો નામ યાદ રહી જાય. ઓડિસી તો ઓડિશામાં, મણિપુરી તો મણિપુરમાં. ક્લિયર? ચાલો ત્યાર પછી નેક્સ્ટ હવે ચાલુ કરીએ આપણે ભરતનાટ્યમ. તો જોજો ભરતનાટ્યમમાં શું યાદ રાખવાનું છે? તો કે એનું ઉદ્ભવ સ્થાન આપણે સૌપ્રથમ યાદ રાખવાનું છે. ચાલો, તો અહીંયા કીધું છે કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. તમને ગમે તે રીતે પૂછશે, ઓપ્શનમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, આપણને યાદ હોવું જોઈએ કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય? તમિલનાડુ. જિલ્લો કયો? તાંજોર. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ, ભરત મુનિએ રચેલ, આ પણ તમને પૂછાય છે, ભરત મુનિએ રચેલ નાટ્ય શાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. 1 માર્ક્સનો સવાલ, 1 માર્ક્સનો સવાલ અહીંયાથી આવશે કે જે ભરતનાટ્યમ છે એના આધાર સ્ત્રોત કયા કયા 2 ગ્રંથ? તો કે પહેલા તો નાટ્યશાસ્ત્ર, કોણે રચ્યું? ભરત મુનિ. અને બીજું અભિનવ દર્પણ, કોણે રચ્યું? નંદિકેશ્વર. જોડકામાં પણ તમને પૂછાઈ શકે ગમે તે રીતે, તો યાદ રાખીશું. ત્યાર પછી હવે આમાં કોનું કોનું યોગદાન છે? તો 4 વ્યક્તિ આપણે યાદ રાખવાના છે. એક તો મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમા માલિની. જો આ નામોમાં પૂછવાશો, કારણ કે જેટલા પણ નૃત્ય આપણે ભણવાના છે બધામાં કોઈને કોઈનો ફાળો આપણે નામ યાદ રાખવાના છે. તો ભરતનાટ્યમમાં યાદ જ રાખી લેવાનું હેમા માલિની, બરાબર. કે જો આપણે વાત કરેલી છે અહીંયા કે મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્ર એટલે કે જે બોલિવૂડ છે એની જાણીતી અભિનેત્રી એટલે કે હિરોઈનો વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. એટલે કે જ્યારે એમને બોલિવૂડમાં એન્ટ્રી નહીં મળી હતી, બોલિવૂડમાં એ લોકો એન્ટર નહીં થયા હતા, એ પહેલા હેમા માલિની છે એ કયા ક્ષેત્રે કામ કરતા હતા? ભરતનાટ્યમ, બરાબર. એટલે 4 શબ્દ યાદ રાખીશું: મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમા માલિની. બોલો, ક્લિયર છે? ભરતનાટ્યમ ક્યાંથી ઉદ્ભવ્યું? તમિલનાડુનો તાંજોર જિલ્લો. ત્યાર પછી કયા કયા આધાર સ્ત્રોત ગ્રંથ છે? તો કે એક તો નાટ્યશાસ્ત્ર, કોણે રચ્યું? ભરત મુનિ. અભિનવ દર્પણ કોણે રચ્યું? નંદિકેશ્વર. ત્યાર પછી કયા કયા 4 નામ? મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમા માલિની. ભરતનાટ્યમની વાત પૂરી. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ, કુચીપુડી.
મેં તમને કુચીપુડીમાં કયું રાજ્ય કીધું? આંધ્રપ્રદેશ. ધ્યાન આપજો. તમને પૂછાય કે ખાલી જગ્યા નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. પહેલી જ ખાલી જગ્યા કરો ટીક. કયું નૃત્ય આવશે? કુચીપુડી. ત્યાર પછી મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત, બરાબર, એટલે કે સ્ત્રીઓનું જે સૌંદર્ય છે એનું એમાં વર્ણન કરવામાં આવે છે અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા, યાદ રાખજો, તમને પૂછાય કે ખાલી જગ્યા નૃત્ય સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે. ઓપ્શન આપેલા હશે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી. શું આવશે જવાબ? કુચીપુડી. બરાબર, સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કયું કરવામાં આવે? કુચીપુડી. તો કે ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. એટલે નૃત્યની જે મુદ્રાઓ જેટલી પણ છે એ બધી સામે તમને જોવા મળે? કુચીપુડી. દેશી ડાન્સની કોઈ અહીંયા વાત કરતું નથી. બરાબર. ત્યાર પછી તો કે આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. કહી દીધું છે આગળ. હવે અહીંયા કયા કયા નામ યાદ રાખવાના છે? એક તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. 4 નામ છે. પહેલા ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. પેલામાં 4, આમાં પણ 4. બરાબર. તો કે વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. એટલે કે દેશ વિદેશમાં પણ એમને નામના અપાવી છે. કુચીપુડીમાં ક્લિયર. ત્યાર પછી આગળ કથકલી. ચાલો જુઓ. તો કે કથકલીમાં આપણને કહેવામાં આવ્યું છે કે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પહેલી ખાલી જગ્યા પૂછાય કે ખાલી જગ્યા નૃત્ય એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. શું જવાબ આવશે? કથકલી. બીજી રીતે પણ પૂછવું હોય તો પૂછાય કે કથકલી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કેરળ. આગળ કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, જોજો, જે જૂના મહાકાવ્યો છે એની વાત કરે છે. મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. બરાબર. તમને પૂછાય કે કથકલી નામ કઈ રીતે પડ્યું, તો આ બધું તમારે લખવું પડશે. પૌરાણિક મહાકાવ્યો, પછી મહાભારતના પ્રસંગો અને મલયાલમ મિશ્રિત નાટકો. ત્યાર પછી કથકલીની વેશભૂષા, એટલે કે કથકલી નૃત્ય કરવા માટે કેવા કપડા પહેરવામાં આવે? તો કે એકદમ ઘેરદાર સુંદર કપડા અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. થોડું જોતા જઈએ તો ખબર પડે વધારે. ધ્યાન આપજો. જો પહેલા અહીંયા જે ચિત્ર છે તમારી સામે, બરાબર, મેં તમને કીધું આદિદેવ નટરાજ જોયા આપણે. બરાબર. ત્યાર પછી ભરતનાટ્યમ તમે જોઈ શકો છો. આપણે જેની વાત કરી ગયા, ભરતનાટ્યમ નું ઉદ્ભવ સ્થાન કયું? તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. તો ભરતનાટ્યમ છે. ત્યાર પછી આગળ વાત કરો મૃણાલિની સારાભાઈ, હેમા માલિની. બરાબર. અને આ છે વૈજયંતી માલા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ધ્યાન આપો ને થોડું વધારે ખબર પડે. ત્યાર પછી જુઓ આ કયું નૃત્ય છે? કુચીપુડી. બરાબર. કુચીપુડી અને જે ભરતનાટ્યમ છે તમને સિમિલર લાગશે, પણ બંને સિમિલર નથી, અલગ અલગ છે. ત્યાર પછી શોભા નાયડુ છે, અહીંયા યામિની રેડ્ડી છે અને આ રાજા રેડ્ડી. આ જે વ્યક્તિ છે, બરાબર, એટલા માટે કહેવામાં આવે કે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે. ત્યાર પછી આગળ જુઓ કથકલી. તમે જોઈ શકો છો. હવે વાંચીશ તો કદાચ વધારે ક્લિયર થશે. બરાબર. આ કથકલી છે, તમે જોઈ શકો છો. આપણે કોઈ વ્યક્તિને ડાયરેક્ટ જોઈએ તો એને ઓળખી શકીએ ના, એના ચહેરાનો એનો ભાવ આપણે સમજવો પડે તો આપણે એમને ઓળખી શકીએ. ત્યાર પછી કથકની વાત તો પછી લાસ્ટમાં કરીશું. આ કથકલી બધાએ જોઈ લીધું ચિત્ર. હવે જે વાંચો છો એના પર ધ્યાન આપજો. ચાલો, આપણને કહેવાયું છે, અહીંયા જોજો કે કથકલીની વેશભૂષા કેવી હોય? ઘેરદાર સુંદર કપડાવાળી. જોઈ બધાએ. ત્યાર પછી તો કે અને પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ. તમે જોયું કે ચહેરા પર કેવું ચિતરેલું હતું. બરાબર. તો કે એમને સમજવું પડે છે. ત્યાર પછી જોજો કે આ નૃત્યમાં નટ કલા મુકુટ ધારણ કરી, એટલે કે જે મેઇન વ્યક્તિ હોય, માથે તમે જોયું કેટલું મોટું મુંગત હતું. બતાવું ફરીથી. જોઈ શકો છો માથે કેટલું મોટું મુંગત છે. બરાબર. એની વાત કરે છે. તો કે માથે મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ સ્ટેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને રજૂઆત સમયે એક જ સ્ટેલના દીવાના તેજથી પ્રકાશિત રંગ તું ચાલુ કર મને કહે છે પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. આ વાક્ય સમજો નહીં તો ઉપરથી જશે હમણાં. પેલી વ્યક્તિ બતાવી,
માટે મુંગુત કેવું હતું? મોટું હતું. બરાબર. તો એ શું કરે? એમનો સ્ટેજ હોય તો એ સ્ટેજ કેવો હોય? એના પર એક જ દીવો સળગતો હોય, એક જ દીવો પ્રજ્વલિત હોય. બરાબર. તો એ ત્યાં આવીને બસ ત્યાં કોઈ અજવાળું બીજું નહીં હોય, દીવો સળગતો હોય, ત્યાં આવીને એમને શું કરવાનું હોય? નૃત્ય કરવાનું હોય. અને અહીંયા આપણને કીધું છે ત્રણેય લોકના પાત્રો. ત્રણેય લોક એટલે આપણા કયા કયા લોક? સ્વર્ગલોક, ઉપર પૃથ્વીલોક અને પાતાળલોક. તો કે આ જેટલા પણ ત્રણ લોક છે એ ત્રણ લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રા એટલે કે હાથની એમની મુદ્રા અને ચહેરાના હાવભાવ એવું કરે કે એનાથી એ લોકો બતાવે, મતલબ કે એવું નૃત્ય કરે. બરાબર. ત્યાર પછી હવે જો અહીંયા પણ કયા કયા નામ યાદ રાખવાના? સીધો બેસીને ફટકારી હમણાં પૂછીશ તો કઈ આવડવાનું છે નહીં. તો કે કેરળના કવિ શ્રી વલ્લથોડ તો કે સ્થાપિત કલા મંડળમાં કથકલી. ત્યાર પછી કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો જેવી રીતે ત્યાં નામ યાદ રાખીએ, અહીંયા પણ કયા કયા નામ યાદ રાખવાના છે? કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવારમન. ચાલો ત્યાર પછીની લાઈન આપણને કહેવામાં આવ્યું છે કે આ નૃત્યમાં ધ્યાનથી સમજો. આપણને કીધું છે કે આ નૃત્યમાં નત કલાત્મક મુકુટ ધારણ કરી, એટલે કે અત્યારે આપણે જે ચિત્ર જોયું બરાબર આ નૃત્યનું, તો તમે જોયું હશે કે માથે કેવો મુકુટ ધારણ કરેલો હતો? એકદમ મોટો. તો કે મુકુટ ધારણ કરી એટલે કે જે મેઇન વ્યક્તિ હોય આ મુકુટ ધારણ કરે અને પછી જ્યારે એની રજૂઆત કરવાની હોય એના સ્ટેજ પર, સ્ટેજને શું કહેવાય? રંગમંચ. શું કહેવાય? રંગમંચ. તો કે રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને, એનો મતલબ કે એક સ્ટેજ હોય, સ્ટેજ પર એક દીવો સળગતો હોય, બરાબર, એનું ત્યાં અજવાળું હોય, તો પડદા પાછળથી આવવાનું, બરાબર, અને એનું જે દીવો પ્રજ્વલિત થાય છે અને એનું જે અજવાળું છે એના ત્યાં એ લોકોએ શું કરવાનું હોય છે? નૃત્ય કરવાનું હોય છે. અને એ લોકો પછી એમની અલગ અલગ મુદ્રાઓ અને ચહેરાના મેન હાવભાવ, આ જે નૃત્ય છે એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? એમના ચહેરાના હાવભાવ. એના આધારે એ લોકો ત્રણેય લોક મતલબ કે ઉપર સ્વર્ગલોક, પૃથ્વીલોક આપણે રહીએ છીએ અને પાતાળલોક, તો એ ત્રણ લોકના જેટલા પણ હાવભાવ છે તો એ પ્રદર્શિત કરતા હોય છે. એટલે આપણને કહેવામાં આવ્યું છે જો કે પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોક, આપણે વાત કરી ગયા સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક, તો કે એના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. ત્યાર પછી જો જેવી રીતે આપણે ભરતનાટ્યમમાં 4 નામ યાદ રાખ્યા, કયા કયા? મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતીમાલા અને હેમામાલિની. ત્યાર પછી ઉપર કુચીપુડીમાં કયા કયા નામ યાદ રાખ્યા? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયક. તો એવી રીતે અહીંયા પણ તમારે નામ યાદ રાખવાના છે. જો કયા કયા? એક તો કવિ શ્રી વલ્લથોડ, ત્યાર પછી કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવારમન. 3 નામ યાદ રાખવાના છે. આ નામ કેમ યાદ રાખવાના? તમને ખાલી જગ્યા તરીકે પણ પૂછાઈ શકે કે ભાઈ ખાલી જગ્યા નૃત્યમાં શ્રી વલ્લથોડ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવારમને અગત્યનો ફાળો આપ્યો છે. અને પછી ઓપ્શનમાં આપેલું હોય કે ભાઈ ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, તો આપણને ખબર હોવી જોઈએ કે કોણે ફાળો આપેલો? કથકલી નૃત્યમાં. ક્લિયર છે? બરાબર. મેં તમને કીધું કે સીધી રીતે પૂછે કે ઊંધી રીતે, ખરું ખોટું પૂછવું હોય તો ખરું ખોટું પૂછો. અને હા જુઓ જોડકામાં પણ પૂછાય. તમને આપેલું હોય કે શિવારમન અને સામે બધા નૃત્ય આપેલા હોય, જેમ કે ભરતનાટ્યમ છે, કથકલી છે, કથક છે, મણિપુરી, તો આપણે શામાં ટીક કરીને આવીશું? કથકલી. ક્લિયર? ચાલ, તો કથકલીમાં બધાને ક્લિયર છે? આગળનું નૃત્ય છે આપણું કથક નૃત્ય. ધ્યાન આપજો, એક વાક્ય છે અને આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. કથન કરે સો કથક કહાવી. તો પહેલા તો જે આ કથક નૃત્ય છે એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યું? તો કે આપણે જે કથા કરીએ છીએ તો કે સંસ્કૃત ભાષામાં જે કથા કરે એ શબ્દ પરથી આ કથક શબ્દ ઉતરી આવેલો છે. તો એના પરથી આ કહેવત છે કે કથન કરે સો કથક કહાવે. બરાબર. તો કે આ વાક્ય પરથી કથક શબ્દ ઉતરી આવેલો છે. તો આ વાક્ય ખાસ યાદ રાખજો. તમને ખાલી જગ્યામાં પૂછવું હોય તો ખાલી જગ્યા બનાવીને પૂછે, હેતુલક્ષીમાં જોજો કે કથન કરે સો કથક કહાવે વાક્ય પરથી ખાલી જગ્યા નૃત્ય ઉતરી આવ્યું છે. ઓપ્શન આપેલા હશે. કયું આવશે? કથક. એના નામ પરથી જ યાદ રહી જાય. અહીંયા કથક છે, કથક લખી દેવાનું. બરાબર. ચાલો ત્યાર પછી તો કે હવે જોજો, તો કે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાય, મેં તમને આગળ પણ વાત કરી કે વૈષ્ણવ સંપ્રદાય છે એના આચાર્ય કોણ? ચૈતન્ય મહાપ્રભુ. આગળ નામ આવી ગયું ને, તો યાદ રાખવાનું કે આ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. હજુ પણ કહું છું, જ્યારે પણ તમે એક્ઝામમાં એનો આન્સર લખો તો આવું થોડું તમારા નોલેજના આધારે જો એક્સ્ટ્રા ઓર્ડિનરી લખશો નવનીતને ચોપડી કરતા, તો તમારી ઇમ્પ્રેશન અવશ્ય સારી પડશે. જેમ કે મેં 4 વેદની વાત કરી, ચોપડીમાં તો એવું લખેલું છે કે ભાઈ 4 વેદો પૈકી, પણ આપણે 4 વેદના નામ પણ લખવાના, એટલે ખબર પડે કે ના ભાઈ આને આવડે છે. બરાબર. એટલે થોડું બધા કરતા અલગ કરીશું તો આપણા માર્ક્સ વધશે. ચાલો, તો કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં એનો વિકાસ થયો. કોનો?
કથક નૃત્યનો. તો કે તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું. તમને આ વસ્તુ પણ અહીંયા હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે ખાલી જગ્યા નૃત્યમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્ય કરવામાં આવે છે. કયું? કથક. બરાબર. હવે જુઓ, કથક તમને બધાને ખબર હશે, સ્ત્રીઓ જ્યારે કરે ત્યારે નીચે ચોળીદાર પાયજામો પહેરેલો હોય, પછી ઘૂઘરી બાંધેલી હોય, અવાજ આવે. બરાબર. તો એની વાત છે અહીંયા. જુઓ તો કે આ નૃત્યમાં સ્ત્રીઓ ચોળીદાર પાયજામો, તો કે ચોળીદાર પાયજામો અને ઉપર ઘેર વાળું વસ્ત્ર પહેરે છે. બરાબર. તો કે અહીંયા પણ આપણે નામ યાદ રાખીશું કે કોણે કોણે વિદેશમાં નામના અપાવી કથકને. તો કે પંડિત શ્રી બિરજુ મહારાજ, ત્યાર પછી સિતારા દેવી અને કુમુદિની લાખિયા. બરાબર. તમે જોઈ શકો છો બધા નૃત્યમાં કોઈ ને કોઈ વ્યક્તિએ ફાળો આપેલો છે. તે નામ આપણે યાદ રાખીશું. બરાબર. હવે ચાલો જોઈએ આપણે મણિપુરી નૃત્ય. ચલો કથક વાળું જોઈ લઈએ. એના વસ્ત્રો તો થોડું યાદ રહે. જો ડાન્સ કરે છે ને મસ્ત. બરાબર. તમે જોઈ શકો છો એનું વસ્ત્ર નીચે કેવો છે? ચોળીદાર પાયજામો. બરાબર. ચાલો ત્યાર પછી મણિપુરી પણ સાથે જોઈએ જ લઈ લઈએ. જુઓ મણિપુરીમાં શું હોય તો કે આ જે બ્લાઉઝ હોય એ કેવો હોય? રેશમના કપડાનો હોય. પછી કમરે પટ્ટો બાંધવામાં આવે અને આ જે લીલા રંગનો ચળિયો છે અહીંયા જોજો, આ જે તમને અહીંયા એક સેકન્ડ, લીલા રંગનો તમને આ જે ચણિયો દેખાય છે એના આગળ આપણે ભણીશું શું કહેવાય? કુમીન કહેવાય. શું કહેવાય? કુમીન. એટલે પહેરવેશ હમણાં મણિપુરીમાં આવશે કે બ્લાઉઝ એનો રેશમ વાળો, કમરે પટ્ટો બાંધવામાં આવે અને નીચે લીલા રંગનો ચળિયો, એને શું કહેવાય? કુમીન. ચાલો જોઈએ. લાસ્ટ ટોપિક છે, બધા ધ્યાન આપો, પછી આપણે અહીંયા પૂરું જ કરીએ છીએ. તો કે મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. જેમ આપણે ગુજરાતીઓની વાત કરું, કોઈ પણ તહેવાર હોય આપણે શું કરીએ? ગરબા. તેમાં મણિપુરીની જે પ્રજા છે એ પણ શું કરે? દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. તો કે મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ પણ તમને હેતુલક્ષીમાં આવે છે કે ભાઈ ખાલી જગ્યા નૃત્ય શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. બોલો કયો જવાબ આવે? શું આવે? મણિપુરી. ત્યાર પછી તો કે મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. આ પણ હેતુલક્ષીમાં આવશે, ગમે તે રીતે પૂછશે તમને કે ખાલી જગ્યા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. કયું નૃત્ય? મણિપુરી. ત્યાર પછી જો મેં તમને કીધું એ જ વસ્તુ છે કે આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચળિયો કુમીન પહેરવામાં આવે છે. કહી દીધું તમને. બરાબર. ત્યાર પછી તો કે અહીંયા યાદ રાખવાનું છે ગુરુ આમોબી સિંહ, આતંબો સિંહ, ત્યાર પછી ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. ક્લિયર? તો બધામાં 3-4 વ્યક્તિઓ છે જેને આપણે યાદ રાખીશું. ચાલો હવે ફટાફટ બધા નૃત્યોનું ક્વિક રિવિઝન કરી લઈએ. જેમ કે જુઓ પહેલા નૃત્ય કલા છે તો એમાં કઈ રીતે યાદ રાખીશું? પહેલો પોઈન્ટ કે કયા શબ્દ પરથી ઉતરી આવ્યો હતો? સંસ્કૃત શબ્દ નૃત્ય પરથી. ત્યાર પછી એમાં કયા કયા શબ્દો યાદ રાખવાના છે? અહીંયા એક શબ્દ રહી ગયો છે તાલ, લય અને સૌંદર્ય. ત્યાર પછી આપણે જોઈશું કે ભાઈ આદિદેવ ભગવાન જે શિવ છે, બરાબર, એ શિવ નટરાજને માનવામાં આવે છે. ત્યાર પછી એની માન્યતા કઈ હતી? માન્યતા મેં તમને કીધી. હા, શું કરેલું ભગવાન શિવે? સ્વર્ગલોકમાંથી આ કલા આપણને અહીંયા પૃથ્વી સુધી પહોંચાડી. ત્યાર પછી શાસ્ત્રીય નૃત્યના પ્રકારો આ જે છે લખી દેવાના તમારે કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી અને બીજી એક એક્સ્ટ્રા ઓડિસી. બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ ભરતનાટ્યમ અને કુચીપુડી. જો આ રીતે મુદ્દા વાઇઝ યાદ રાખશો તો આરામથી યાદ રહી જશે. ભરતનાટ્યમમાં ખાલી શું યાદ રાખવાનું? ક્યાંથી ઉદ્ભવ સ્થાન થયો? તમિલનાડુનો તાંજોરજી. ત્યાર પછી એના આધાર સ્ત્રોત બે હતા. કયા કયા? એક તો નાટ્ય સ્ત્રોત અને અભિનવ દર્પણ. નાટ્ય સ્ત્રોત કોણે રચ્યો? ભરત મુનિએ. અને અભિનવ દર્પણ નંદિકેશ્વર. થઈ ગયું. ત્યાર પછી 4 વ્યક્તિઓ મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, પ્રજંતીમાલા અને હેમામાલી. ગમે તે રીતે પૂછવું હોય પૂછે, આપણને આટલું આવડતું હોય તો જવાબ અવશ્ય સાચો જ પડે. ત્યાર પછી છે કુચીપુડી. કઈ સદીમાં? 15મી સદી. ત્યાર પછી એમાં કોનું વર્ણન કરવામાં આવે? સ્ત્રીના સૌંદર્ય. સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે. એમાં મહત્વની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ. કયા 4 વ્યક્તિ? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. નેક્સ્ટ હવે આપણે જોઈએ કથકલી. ચલો તો કથકલીમાં શું છે તો કે કેરળનું પ્રચલિત નૃત્ય છે. ત્યાર પછી કોના પરથી ઉતરી આવ્યું? પૌરાણિક મહાકાવ્ય, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો. ત્યાર પછી એના કપડા કેવા છે? ઘેરદાર, સુંદર. પાત્રોની ઓળખ કોના પરથી આવે? ચહેરા પરથી. કયા કયા નામ? શ્રી વલ્લથોડ, કલામંદલમ કૃષ્ણ પ્રસાદ, શિવારામ. ક્લિયર થાય છે?
નેક્સ્ટ આપણે જોઈએ કથક. કથનમાં કોના પરથી ઉતરી આવ્યું છે? કથન કરે તો પછી નૃત્યનો વિકાસ કઈ રીતે થયો એ લખવાનું તમારે. પછી એક પર ગોળ ગોળ ફળો. ત્યાર પછી ચૂડીદાર પાયજામો, ઉપર ઘેર વાળું વસ્ત્ર, એનો પહેરવેશ. લાસ્ટમાં પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા. અને લાસ્ટ જોઈએ આપણે મણિપુરી. તો એમાં કોના પર આધારિત છે? તો કે શ્રી કૃષ્ણની બાળ અને રાસલીલા. ત્યાર પછી એના પ્રકાર બે છે, લાસ્ય અને તાંડવ. એનો પહેરવેશ તો કે ભાઈ ઉપર રેશમનો બ્લાઉઝ, કમરે પટ્ટો અને જે લીલા રંગનો ચણિયો છે એને શું કહેવાય? કુમીર. ત્યાર પછી એમાં કોણે ફાળો આપ્યો? તો કે ગુરુ આંબોબીસિંહ આકંબસિંહ, પછી ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા. તો છોકરાઓ આજે આપણે ભારતની જે લલિત કલા હતી એમાંથી સંગીત કલા અને નાટ્ય કલા કમ્પ્લીટ કરી. બધાને આઈ હોપ મુદ્દા પરથી યાદ પણ રહી ગયું હશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હવે આપણે આના પરથી આગળ વધીશું નાટ્ય કલા. ત્યાં સુધી આવજો. ટાટા, ગુડ બાય.